નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે। ભારતની આ ચૂંટણી પર માત્ર દેશ જ નહીં પરંતુ વિશ્વની નજરો છે। આ લિસ્ટમાં ચીન પણ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેટલી સીટ જીતશે તે હવે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જણાવશે। પડોશીઓના ઘરમાં ડોકિયું કરવાની અને બબડાટ કરવાની ટેવથી મજબૂર ચીને ભારતમાં યોજાઈ રહેલી ચૂંટણી પર મોં ખોલ્યું। 300, 350 કે 400 પીએમ મોદી લોકસભાની ચૂંટણીમાં કેટલી સીટો જીતશે તેનો ચીને તેના સર્વેમાં જણાવ્યું હતું। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો દેશના રાજકારણમાં સાઉથ ઇન્ડિયાનું રાજકારણ એવું રહ્યું છે કે જેણે હંમેશા ભાજપ, એનડીએ અને તેના તમામ નેતાઓ તથા સમર્થકો આશ્ચર્યમાં જ મૂક્યા છે। ત્યારે ક્યારેક ધારેલું પરિણામ મળતું જ નથી। તેમાંય કેરળની વાત કરીએ તો આ રાજ્યમાં છેલ્લા 15 વર્ષમાં ભાજપને લોકસભા ચૂંટણીમાં એક પણ બેઠક મળી નથી। કેરળમાં લોકસભાની 20 બેઠકો છે। કેરળ એક એવું રાજ્ય છે જ્યાં મતદાન અને મતદારો બંને વિશે કોઈ અનુમાન લગાવી શકાય તેમ નથી। લોકસભાની ચૂંટણી 2024માં સતત આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો બીજેપીને 400 બેઠક મળશે તો શું થશે? સીએમએ કહ્યું વધુ 2 મંદિરો બનશે। આસામના સીએમ હિમંત બિસ્વા શર્માએ દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે જો બીજેપી 400 સીટો મળશે તો વારાણસીમાં જ્ઞાનવાપી અને કૃષ્ણ જન્મભૂમિ મંદિરનો બનાવવામાં આવશે। સીએમ હિમંત બિસ્વા શર્માએ કહ્યું કે આ વખતે 400 પાર કરવાનો અર્થ છે કે જ્ઞાનવાપી શિવાલય, મથુરામાં શ્રી કૃષ્ણ મંદિર અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભારત પરત આવશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો કાચા મકાનના છાપા ઉડી જાય તેવા વરસાદની અંબાલાલ પટેલની આગાહી। રાજ્યમાં ગરમીના પ્રકોપ સહિત વરસાદની આગાહી। 25 જૂનથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું થશે શરૂ। 7 થી 10 જૂન વચ્ચે રાજ્યમાં વિવિધ ભાગોમાં ચોમાસું શરૂ થઈ શકે છે। રાજ્યમાં ગરમીના પ્રકોપ સહિત વરસાદની આગાહી કરાઈ છે, જેમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી સામે આવી છે। 25 જૂનથી રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું શરૂ થઈ જશે અને 7 થી 10 જૂન વચ્ચે રાજ્યમાં વિવિધ ભાગોમાં ચોમાસું શરૂ થઈ જશે તથા ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। 14 થી 18 જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરી છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના આ 2 શહેરોમાં રહેશે તો જલ્દી મોત આવશે। અહીંની હવા લોકોને બીમાર બનાવી રહી છે। ગુજરાત એ ઉદ્યોગનું હબ કહેવાય છે। અહીં લગભગ દરેક જિલ્લાની કંપનીઓ આવેલી છે। ગુજરાતમાં આવતા મોટા રોકાણોને કારણે ગુજરાતમાં હરણફાળ વિકાસ થયો છે, પરંતુ આ જ ઉદ્યોગ ગુજરાતમાં લોકોનું મોતનું કારણ બની રહ્યું છે। આ ઉદ્યોગથી એટલી હદે પ્રદૂષણ ફેલાઈ રહ્યા છે કે તેનાથી હવે લોકોના જીવ પર જોખમ આવી ગયું છે। દક્ષિણ એશિયાના સૌથી પ્રદૂષિત શહેરમાં અમદાવાદ અને સુરત શહેર ટોચ પર મુકાયા છે। આ કારણે આ શહેરો રોગોનું ઘર બની ગયા છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકારે ખેતરોમાં પંપસેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડવામાં આવી છે। પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપસેટ પર સબસિડી આપવામાં આવે છે। તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના 1400 ખેડૂતોના ખેતરમાં જ સોલાર પંપસેટ લગાવવામાં આવશે, જેથી તે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે। આ માટે તેને વીજળી પર નિર્ભર ન રહેવું પડે। વિચારવા જેવી વાત એ છે કે તે કયા ખેડૂત હશે? તો ગભરાશો નહીં, ચાલો જાણીએ રાજ્યના કયા ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે। ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે મળશે વિતરણ। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ચોમાસા પહેલા શરૂ થયો કુદરતનો કેર। કિલર હોર્ડિંગ બાદ વીજળી વેરણ, 13 લોકોને મારી નાખ્યા। હજુ ચોમાસું શરૂ થવાની 1 મહિનાની જેટલી વાર છે, પરંતુ તે પહેલા જ માહોલ જામી ગયો હોય તેવું લાગી રહ્યું છે। ગુરુવારે બંગાળના માલંદા કુદરતી કેર જોવા મળી રહ્યો હતો। અહીં વાવાઝોડા બાદ અલગ અલગ ઠેકાણે વીજળી પડતા 13 થી વધુ લોકોના મોત થયા હતા। મૃતકોના સ્કૂલના 2 વિદ્યાર્થીઓ અને 2 સગીરાઓ સામેલ છે। ગુજરાતમાં પણ વીજળીના ડેથની ઘટના નોંધાઈ છે।